નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવિલ સર અને તમે જોઈ રહ્યા છો ધોરણ 8 ના વિજ્ઞાનના વિડિયો. બધા વિદ્યાર્થીઓને ખબર છે કે ચેપ્ટર નંબર 7 તરુણાવસ્થા, એના પછી ચેપ્ટર નંબર 8 આપણે ભણેલા બળ અને દબાણ, બંનેના વિડિયો આપણે YouTube ચેનલ પર અપલોડ કરેલા છે. આજે હું તમારી સમક્ષ નવા ચેપ્ટર સાથે, નવા રિઝલ્ટ સાથે, નવી વસ્તુ સાથે હું તમારી સમક્ષ આવ્યો છું. ખાસ વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને લાઈક કરજો. તમારા જેવા વિદ્યાર્થી મિત્રો કે જો ધોરણ 8 માં ભણે છે એમને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને હું લાઈન બાય લાઈન એક પછી એક ચેપ્ટર YouTube પર લઈને આવી રહ્યો છું. તો તમારા અભ્યાસને આગળ ને આગળ સતત વધારતા રહેજો. મારો એક જ લક્ષ્ય છે કે ગુજરાતના તમામે તમામ ધોરણ 8, 9, 10 માં ભણતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયને એકદમ સારી રીતે સમજી શકે. ઓકે, તમે બધાને ખબર છે કે ધ્રુવિલ સર સરસ મજાના ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર વિદ્યાર્થીઓના રિઝલ્ટ અંગેના વિડીયો મૂકે છે. તથા ધોરણ 9 માં જે બોર્ડ દ્વારા જે કોઈ અપડેટ આવે છે એ પણ મારી ફેસબુક આઈડી ધ્રુવિલ પટેલ, ઇન્સ્ટાગ્રામ આઈડી ધ્રુવિલ_પટેલ_2509 અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની યુટ્યુબ ચેનલ પર હું વિડીયો અપલોડ કરતો હોઉં છું. તો લેટ્સ સ્ટાર્ટ, આપણે શરૂ કરીએ. ચલો વાત કરશું પહેલા આપણે રિઝલ્ટની. કારણ કે જ્ઞાનજ્યોતના છોકરાઓ એટલું બધું સરસ મજાનું રિઝલ્ટ લાવે છે ભાઈ, મારે બતાવવું જ પડે, એના વગર કોઈ ઓપ્શન નથી મારી પાસે. ચલો સૌપ્રથમ વાત કરીએ તો પટેલ એન્જલ નામની છોકરી. સ્કૂલ તો જુઓ તમે, સેન્ટ ઝેવિયર સ્કૂલમાં કેટલા ટકા? 96.66%. કેટલા ટકા? 96.66% સાથે. મેથ્સમાં માર્ક્સ જો 80 માંથી 80, સાયન્સમાં 78, ઇંગ્લિશમાં 73, એસએસમાં 77, ગુજરાતીમાં 76 અને સંસ્કૃતમાં 80 માંથી 80. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે 8માના વિડીયો જોઈ રહ્યા છો અને મારી પાસે તમે ભલે અભ્યાસ કરતા નથી પણ તમને એવી ઈચ્છા છે કે ધોરણ 9 માં અમે જ્ઞાનજ્યોત સાથે જોડાવા માંગીએ છીએ, તો સાહેબ અમારે શું કરવાનું? તો ખાસ કહું, તમે ધોરણ 8 માં ભણો છો, હવે તમારે ધોરણ 9 માં જ્ઞાનજ્યોત સાથે જોડાવવું હોય તો અમારા જે નવા વર્ષના જે છે એડમિશન એ જાન્યુઆરી મહિનાથી, કયા મહિનાથી? જાન્યુઆરી મહિનાથી અમે સ્ટાર્ટ કરીએ છીએ. સાથે સાથે વાત નંબર 2, અમારા ઓફલાઈન સેન્ટર જ્યાં અમે લાઈવ ભણાવીએ છીએ 143, 144 ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ છે, એટલાન્ટા શોપિંગ મોલની સામે, અલથાણ, સુરત. ઓકે, તમે જાન્યુઆરી થી અમારો કોન્ટેક્ટ કરીને તમારું એડમિશન બુક કરાવી શકો છો. રૂબરૂ મળવા માટે મારો નંબર છે 99042 30/428 પર. 99042 30/428 પર તમે રૂબરૂ ફોન કરીને તમે તમારા સમય આવી શકો છો. ઓકે, આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સરસ મજાના ચેપ્ટરનું નામ છે ઘર્ષણ. ઘર્ષણ તો ઘરમાં બહુ બધું થાય. હા, મમ્મી પપ્પા વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, અને ઘર્ષણ જોરદાર થાય, ભયંકર સ્વરૂપ ધારણ થાય. આપણે કરવાનું નથી પણ સાહેબ નહીં કરવું પણ થઈ જાય. ભાઈ મને હેરાન કરે, પેલો કે બુન મને હેરાન કરે. ઓકે, પણ આજે આપણે ઘર્ષણ એ અલગ પ્રકારનું શીખવાનું છે. ચલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ ઘર્ષણની વાત કરીએ. ચલો, શું કે છે ઘર્ષણના ચેપ્ટરમાં? પહેલો પ્રશ્ન 1, બધા ફિઝિક્સના ચેપ્ટર બહુ મજા આવશે. ચલો, ઘર્ષણ બળ એટલે શું? આવી ગયું આગળના ચેપ્ટરમાં. ઘર્ષણ પર અસર કરતા પરિબળો. એ ઘર્ષણ પર કેવી રીતે અસર થાય એની વાત કરવાની. મેં આગળ ઘર્ષણ, આ તમારું ટાયર કોઈ વાહનનું? હા સાહેબ. આ એનું બીજું ટાયર? હા સાહેબ. અને બેટા નીચે આ સરસ મજાનો રસ્તો હોય કે ના? હવે મને કહો, બે ચાલે તો આ બે સપાટી વચ્ચે શું લાગે? ઘર્ષણ. પણ સાહેબ ખબર કેવી રીતે આપણે ઘર્ષણ લાગે? અરે ભાઈ તું બ્રેક માર,
તારી ગાડીની ગતિ અવરોધાય છે. ટાયર ઘસાય છે, એટલે આ સાહેબ ટાયર ઘસાઈ જાય તો બેટા આ જ દર્શાવે છે કે ઘર્ષણ ટાયર અને જમીન વચ્ચે લાગુ પડે છે. ઓકે, તો ઘર્ષણને કારણે તમારી ગતિ શું થાય? અવરોધાય. શું થાય? અવરોધાય. તો ચલો આપણે વ્યાખ્યા જોઈએ કે પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. બરાબર છે? પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. હવે બેટા જોજો ઘર્ષણ બળ કોની ઉપર આધાર રાખે છે? તો મને કહો, સપાટી લીસી હોય, ધારો કે તમે ફેર એન્ડ લવલી લગાવો, વેસલીન લગાવો ને, છોકરાઓ તો અમારે ના લગાવો, આ છોકરીઓ બહુ ખર્ચો કર્યો, હા પપ્પાને પૈસા આમ જ સાફ કરી દે, અને સવારે અડધો કલાક તો ક્રીમ લગાવો. હા, ક્રીમ લગાવ્યા પછી તમારા હાથ કેવા થઈ ગયા? લીસા. લીસા થાય તો તમને જેટલું ખરબચડું વધારે ને એટલું ઘર્ષણ વધારે. લીસા થાય મુલાયમ તો મને કહો ઘર્ષણ લાગે? ત્યાં લઈને પસાર થઈ જાય. હવે જોજો, ચલો, જેમ સપાટી ખરબચડી વધુ એમ ઘર્ષણ વધુ. બસ આટલું યાદ રાખો. પહેલું સપાટીના પ્રકાર. પણ ભાઈ સપાટી કેવી છે? હવે મેં કીધું જેમ સપાટી ખરબચડી એમ ઘર્ષણ બળ કેવું લાગે? વધુ લાગે. સાહેબ ઘર્ષણ કેટલું નુકસાન થાય? ના, નુકસાન નથી, એના નુકસાન તો છે, સાથે ફાયદો પણ છે. હા ને, જોજો, જેમ સપાટી ખરબચડી વધુ તેમ ઘર્ષણ વધુ. તો મને કહો, જેમ સપાટી લીસી તેમ ઘર્ષણ ઓછું. ક્લિયર? નેક્સ્ટ, દ્રવ્યની જાત. હા, હવે લોખંડ તમે સ્કૂલની બેન્ચીસ જોજો, ત્યાં ઘર્ષણ લાગશે, પણ તમારા ઘરનો અરીસો કાચ જો તો એકદમ લીસો. મગજ ચાલે છે ને? હા, તો જો લોખંડ, કાચ, આ લાકડું. એમાં લોખંડ અને લાકડું હોય તો એમાં બેટા ઘર્ષણ વધુ લાગે, ત્યારે કાચમાં ઓછું લાગે. કારણ કાચ કેવો હોય આપણે બોલીએ છીએ? લીસો હોય. ચલો, પદાર્થનું દળ. હવે જુઓ, જેમ પદાર્થ ભારે વધારે, હવે મને કહો, ચલો, પદાર્થ જેમ ભારે વધારે એમ જમીન પર દબાણ કેવું લગાડે? વધારે. તો ઘર્ષણ કેવું લાગે? વધારે. પણ પદાર્થ હલકો તો જમીન પર દબાણ ઓછું લગાવે, એનો મતલબ ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. તો જો, જેમ પદાર્થનું દળ વધુ, વજન વધુ, દળ વધુ, તેમ ઘર્ષણ બળ કેવું થાય? વધતું. ઘર્ષણ બળ વધુ લાગે એવું લખો, અહીંયા સુધારવાનું. જેમ પદાર્થનું દળ વધુ તેમ ઘર્ષણ બળ વધે. જેમ પદાર્થનું દળ વધુ તેમ ઘર્ષણ બળ વધે. કાં તો વધુ લખી દો. ચલો, અહીંયા વધુ કરી દો, એમ ઘર્ષણ બળ વધુ. ઓકે, ભારે પદાર્થ હોય એ નીચે આપણે કોઈ હલકો ચાલે, એ હલકો ફટફટ દોડી જાય, ઝાડા વાર લાગે, ધીમે દોડે. નેક્સ્ટ, તાપમાન. હા, જોજો, તમને તાપમાન વધુ હોય તો પરસેવો કેવો લાગે? વધુ લાગે. ઓકે, હવે મને કહેજો, તો શિયાળામાં ટાયર વધારે જલ્દી ફાટે કે ઉનાળામાં? સાહેબ ઉનાળામાં. કેમ? ઉનાળામાં જમીન કે રોડ તમારો કેવો? ચો, આ રોડ, એના ઉપર આ ટાયર સમજી લો. હવે મને કહો, આ રોડ અને ટાયર વચ્ચે જો ઘર્ષણ દરરોજ થાય, એ તો ઘર્ષણ થાય છે, બધી ઋતુમાં થાય. પણ સાહેબ બધી ઋતુમાં કોઈ ફાટતા નહીં ટાયર. ઉનાળામાં કેમ ફાટી જાય? તો હવે જો, ઉનાળામાં તમારી જમીન પર કેવી હોય? ગરમ. હવે ટાયર તમારું જમીન પર દોડે એટલે પર ગરમ થાય, બંને ગરમ થઈ જાય એટલે તમારું ટાયર ફાટી જાય. અંદરથી ઉષ્મા ઉત્પન્ન, ગરમી થાય. રોડ ઓલરેડી ગરમ, ટાયર તમે ફૂલ સ્પીડમાં ચલાવો, ઘર્ષણને કારણે ટાયર ગરમ થાય, રોડ ગરમ, ભડકે, એટલે તમારું ટાયર ઉનાળામાં ફાટવાની શક્યતા વધુ હોય. તો ખાસ ધ્યાન આપવાનું, જો આપણે બીજી અન્ય ઋતુમાં આપણી જે હવા પુરાય 32 નોર્મલ હવા હોય છે, એના કરતા ઉનાળામાં આપણે
30 છે કે 29 જેટલી જ હવા પુરાવાની, ઓછી ભરાવાની. ઓકે, એટલે તમારા ફાટવાના ચાન્સીસ શું થઈ ગયા? ઓછા થાય. પછી હાવ 20 નહીં પુરાવાની, 1-2 પોઈન્ટ ઓછા પુરાવાના. બીજી વસ્તુ, તમારે ગાડી ફ્લેટમાં કે બંગલામાં પડી રહેવાની હોય ઉનાળામાં, તો બહુ બધા હવા પૂરેપૂરા બેસવાનું નહીં. પેટ્રોલની ટાંકી કદી ફૂલ રાખવાની નહીં. આવું ધ્યાન રાખવાનું. પેટ્રોલ ઓછું અડધું જ રાખવાનું બસ. આ બધું અચાનક જવાન થાય, અડધી ટાંકી હોય અહીંયાથી ડાયરેક્ટ ભરૂચ આગળ વડોદરા પહોંચી જવાય. ઓકે, તો જો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પરીક્ષામાં આવે. હવે મારે વાત કરવાની છે સ્થિત ઘર્ષણ બળ. મોસ્ટ આઈએમપી આ પણ તમારો આઈએમપી પ્રશ્ન, આ પણ આઈએમપી. હવે આ વ્યાખ્યામાં આવે, બહુ મજા જોજો. હવે ઘર્ષણના 3 પ્રકાર. બેટા ખાસ જોજો, ઘર્ષણ બળના કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલો પ્રકાર એનો, પહેલો પ્રકાર સ્થિત ઘર્ષણ બળ. એના પછી સરકતા ઘર્ષણ બળ, આ તો સરકતું ઘર્ષણ બળ. અને ત્રીજું બેટા લોટણ ઘર્ષણ બળ. બોલો ફરીથી, કયા કયા ઘર્ષણ બળ છે મને કહો? પહેલું સ્થિત ઘર્ષણ બળ, આમ નામ પરથી કઈ ખબર પડે છે? ચલો, સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ. હવે મને કહો, પહેલા મારે શીખવાડવાનું તમને સ્થિત. ઘર્ષણ બળનો મતલબ શું? ગતિને અવરોધે. વાત સાચી. હવે શું કહેવા માંગે છે? જો સ્થિત ઘર્ષણ બળ, તો હવે જો સ્થિત એના પર એના જેવો શબ્દ. પદાર્થ કેવી સ્થિતિમાં હોય? સ્થિર સ્થિતિમાં. કેવી સ્થિતિમાં? સ્થિર. હવે એને લાવવાનું શેમાં? ગતિમાં. બસ બોલો, સ્થિત ઘર્ષણ બળ, પદાર્થ સ્થિર છે, એને મારે લાવવાનું શેમાં? અલ્યા બોલ બોલ બોલ, ગતિમાં. હવે મને કહો, ચલો હું આમ ઉભો, હું સ્થિર ઉભો, મને તમારે ધક્કો મારવાનો હોય તો વધારે બળની જરૂર પડે. બીજા નંબરે ચલો હું ચાલુ છું, જોજો હવે ચાલુ, હું ચાલુ આમ ચાલુ છું, હવે મને ધક્કો મારવાનો હોય તો વધારે બળની જરૂર પડે. બીજું ઉદાહરણ પૂછો, કોઈ ગાડી છે એ આમ ઊભી છે, એના ટાયર, ધારો કે કોઈ આવી ગાડી છે આપણી પાસે, અહીંયા ટાયર થઈ ગયું. હવે મને બનાવી દઉં. ચલો આ ગાડી, આ ટાયર ઊભી, સ્થિર ઊભી છે. હવે આને મારે પાછળથી શું મારવાનો બેટા? શું મારવાનો? ધક્કો. પાછળથી હું શું મારું બેટા? ધક્કો. અત્યારે કઈ સ્થિતિમાં છે? સ્થિર. ચલો બંધ થઈ ગઈ ગાડી. હવે મારે એને ધક્કો મારવો હોય તો ધક્કો મારું તો સ્થિરમાંથી કઈ ગતિમાં આવે? ગતિમાં આવે. સ્થિર સ્થિતિમાંથી ગતિમાં સ્થિતિમાં આવે. સ્થિરમાંથી ગતિમાં આવે. તો બેટા હવે મારે આને સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે જે બળ લગાવવું પડે તેને કયું બળ કહેવાય? સ્થિર ઘર્ષણ બળ. બોલતા શીખો ફરી. ચલો સ્થિર એનો મતલબ સ્થિર અવસ્થામાં. સ્થિર હોય તો લાવવાનું શેમાં હોય? ગતિમાં. ગાડી બંધ છે, એનામાં જોરથી ધક્કો મારવાનો. હવે મને કહો, જો કોઈ ગાડી ઢાળમાં રગડતી હોય અને એને ધક્કો મારવાનો, બેમાંથી કોને વધારે મારવું પડે? જે ગાડી સ્થિર ઊભી છે ને, સ્થિર છે, એના ટાયર જકડાયેલા છે જમીન સાથે, ઘર્ષણ બળ વધુ છે, હવે મારે ધક્કો મારવાનો છે. મગજ ચાલે છે ફરીથી. સ્થિત ઘર્ષણ બળ. બોલો, ગાડી કેવી છે? સ્થિર. એને લાવવાની ગતિમાં. એનો મતલબ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ જે લગાવવું પડે ન કહેવાય સ્થિત ઘર્ષણ બળ. જો લખ્યું છે અહીંયા, જો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ફરી બોલજે, ફરી બોલ. ચાલ, સ્થિત ઘર્ષણ બળનો પદાર્થ કેવો છે? સ્થિર છે.
તો સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે લાગતા જરૂરી બળને સ્થિર ઘર્ષણ. તો આમાં કોઈ ક્લિયર? મજા છે ને ભાઈ? તો નેક્સ્ટ, હવે હું શું કહું છું સમજ. સરકતું ઘર્ષણ બળ. કયું બળ? સરકતું. જોજો હવે આના આ આકૃતિને ફેરવી કાઢું છું. આ સ્થિર છે ને, હવે જોજો આ આકૃતિને થોડું મોમેન્ટ આપું આમ. દેખાય તમને બધાને? હા. ચલો હવે મેં શું કર્યું મને કહો. રસ્તો કેવો બનાવી દીધો મેં? ઢાળ વાળો. હવે મને કહો એનો મતલબ ઢાળ વાળો હોય તો ગાડી પોતે ધીમે ધીમે રડકે. સરકે કે ના સરકે? આમ નીચે સરકે. હા. તો હવે મારે જે બળ લગાવવું પડે સરકતું ઘર્ષણ બળ. એનો મતલબ પદાર્થ સરકી તો છે, પદાર્થ સરકે. સરકે નો મતલબ એ કોઈ ઝડપે ગતિ કરે કે ના કરે? અહીંયા તો શું કીધું? સ્થિર જ છે. સરકે નો મતલબ ઢાળ ઉપરથી. હા, એનો મતલબ અચળ ઝડપ. કઈ ઝડપ? અચળ ઝડપ. હવે બેટા મને કહો ઢાળ ઉપરથી ઉતરે છે, મારે ધક્કો લગાવવો હોય તો બેટા મને કહો આમાંથી આમાં શેમાં મારે બળ સૌથી વધારે લગાવવું પડે? આ સ્થિર છે ને સરખી છે. સ્થિરમાં તો મોસ્ટ ટાઈમ પે MCQ સ્થિર ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ અને લોટણ બળ, ત્રણમાંથી શેમાં ઘર્ષણનું મૂલ્ય સૌથી વધુ? સ્થિતનું. સૌથી ઓછું લોટણ. એ પછી સમજાવ. ચલો, સરકતું આમ સરકે છે એનો મતલબ એની ઝડપ કેવી છે? ચાલુ છે. તો જો પદાર્થની અચળ ઝડપે ગતિ ચાલુ રાખવા માટેના જરૂરી બળને સરકતા ઘર્ષણ બળ કહે છે. ફરી અહીંયા શું હતું? પદાર્થ સ્થિર. તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિર ઘર્ષણ બળ. સરકતું સરકે છે તે પદાર્થની અચળ ઝડપે ગતિ કરાવવા માટેના જરૂરી બળને. એ બહુ મજા આવશે, જોઈ લેજો. ફરીથી પદાર્થની અચળ ઝડપે ગતિ ચાલુ રાખવા માટેના જરૂરી બળને સરકતા ઘર્ષણ. આ વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. તમારા વિડીયો મિત્રોને મોકલી દેજો. એકદમ જોરદાર ભણાવું છું, સમજી લેજો. એનર્જેટિક. અહીંયા છોકરા 50 હોય 5 હોય, અત્યારે તો કોઈ નથી. મોબાઈલ ને જોઈને ભણાવું છું, પણ હું એવું જોઉં છું કે મને 500 1000 છોકરા જોઈ રહ્યા છે. ભલે વ્યૂઝ નથી આવતા પણ હું મનમાં રાખું છું, કારણ કે મારે 500 1000 10,000 છોકરાઓનું ભવિષ્ય સુધારવાનું છે. ઓકે, વિડીયો શું રાખું છું? ભલે અમને માત કી જય, ભારત માતાની જય, જય જય ગરવી ગુજરાત, અને છેલ્લે જય ધ્રુવીલ સરના વિજ્ઞાનની. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, ભૂલ ના કરતા સ્ક્રીનશોટ લઈ લેજો.